ભોપાલમાં મુસ્લિમ મહિલાઓનું વકફ બિલને સમર્થન. મોદીજી જિંદાબાદના સૂત્રો સાથે મહિલાઓનું પ્રદર્શન. ભોપાલમાં મુસ્લિમ મહિલાઓએ વકફ બિલને સમર્થન આપ્યું છે, જે આજે લોકસભામાં રજૂ થવાનું છે. તેમણે હાથાઈખેડા ડેમ નજીક રેલી યોજી, જેમાં તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું, મોદીજી જિંદાબાદ, મોદીજી સંઘર્ષ કરો, અમે તમારું સમર્થન કરીએ છીએ. આ મહિલાઓએ ગુલાબના ફૂલ અને પ્રધાનમંત્રીની તસવીરો ધરાવતા પોસ્ટરો સાથે પ્રદર્શન કર્યું, જેમાં તેઓએ વકફ બિલ માટે તેમનું સમર્થન વ્યક્ત કર્યું. તેમણે જણાવ્યું કે આ બિલ વકફ સંપત્તિઓના સંચાલનમાં પારદર્શિતા લાવશે અને ગરીબ મુસ્લિમ સમુદાયને લાભ પહોંચાડશે. આ સમર્થન પ્રદર્શનની દર્શાવે છે કે મુસ્લિમ સમુદાયના કેટલાક વર્ગો આ બિલને સમર્થન આપી રહ્યા છે, જ્યારે અન્ય કેટલાક વર્ગો વિરોધ કરી રહ્યા છે. આથી આ બિલને લઈને વિવિધ મંતવ્યો અને ભાવનાઓ જોવા મળી રહી છે. આ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ પ્રધાનમંત્રી મોદી માટે શુક્રિયા મોદીજી જેવા સૂત્રો પણ લગાવ્યા, જે તેમના સમર્થન અને આભારની ભાવના દર્શાવે છે. આ પ્રદર્શન ભોપાલમાં હાથાઈખેડા ડેમ નજીક આનંદપુરા કોકટા વિસ્તારમાં થયું હતું.